हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વિશે વાત કરી, જેમાં સ્થાનિય મહત્તમ, સ્થાનિય ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. તો હવે એને રિલેટેડ દાખલા છે. એમાં સ્વાધ્યાય 6.5 માં આપણે બે દાખલાઓ ગણ્યા હતા કે કઈ રીતે સ્થાનિય મહત્તમ અને કઈ રીતે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મેળવવું, ક્યારે વૈશ્વિક મહત્તમ અને ક્યારે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે. બરાબર. તો સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એની બે વિકલિત કસોટી હતી, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. તમે આગળનો લેક્ચરમાં જોઈ અને રિવિઝન કરી અને પછી આપણે આ નેક્સ્ટ દાખલાઓ છે એ ગણીએ છીએ, એ તમારે જોવાના છે. એટલે પહેલા દાખલા જોતા પહેલા આગળના લેક્ચરનું તમારે પહેલા રિવાઇઝ કરવાનું. તો હવે જોઈએ આગળ દાખલા નંબર 3. નીચે આપેલા વિધેયોને સ્થાનિય મહત્તમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. તો પહેલો દાખલો છે દાખલા નંબર 3. એમાં પહેલો f of x is equal to x square આપ્યું છે. તો પહેલા આપણે શું કરવાનું, દ્વિતીય વિકલિત કસોટીથી ગણીએ. તો પહેલા એકવાર વિકલન કરો f prime of x. f prime of x કેટલું મળશે તો કે 2x. f double prime of x એટલે 2 મળ્યું. હવે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય માટે શું કરીએ આપણે, પહેલા f prime of x બરાબર 0 એટલે કે નિર્ણાયક સંખ્યા મેળવવાની છે. નિર્ણાયક સંખ્યા મેળવવા માટે f prime of x બરાબર 0 લેવાનું છે. f prime of x બરાબર 0 એટલે કે 2x બરાબર 0. તેથી x બરાબર 0. આ મળી નિર્ણાયક સંખ્યા. હવે નિર્ણાયક સંખ્યાને ડબલ પ્રાઇમમાં મૂકો એટલે કે f ડબલ પ્રાઇમ ઓફ 0 તો 2 છે એટલે ગ્રેટર ધેન 0. હવે આપણે કીધું હતું કે જ્યારે દ્વિતીય વિકલિત કસોટી તમે જુઓ ત્યારે બે વખત વિકલન કર્યા પછી એનું નિર્ણાયક સંખ્યા મૂકી અને જો એ 0 કરતા મોટું મળે તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે, અને જો 0 કરતા નાનું મળે ડબલ પ્રાઇમ ઓફ x તો સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. બરાબર. તો અહીંયા આગળ ગ્રેટર ધેન 0 એટલે કે મોટું મળ્યું. તો x બરાબર 0 આગળ f ને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું છે એ જોઈએ. તેથી સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય f of 0 બરાબર x બરાબર 0 ક્યાં મૂકવાનું છે, f of 0 મૂકો 0. તો આ થયું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય. નેક્સ્ટ જોઈએ g of x is equal to x cube minus 3x. તો પહેલા એકવાર વિકલન, પ્રથમ વિકલન x cube નું 3x square minus 3x નું 3. બીજી વાર વિકલન લ્યો ડબલ પ્રાઇમ ઓફ x તો 6x અને -3 નું 0 થઈ જશે. g મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય માટે g of x બરાબર 0 લઈએ એટલે કે નિર્ણાયક સંખ્યા મેળવવાની છે. તો 3x square minus 3 equal to 0. 3 કોમન કાઢીએ એટલે x square minus 1 is equal to 0 એટલે કે x square is equal to 1. તો x is equal to plus or minus 1. એટલે અહીંયા આગળ બે નિર્ણાયક સંખ્યા મળે, x બરાબર 1 અને x બરાબર -1. તો એ બે કિંમત માટે આપણે ડબલ પ્રાઇમ માટે જોશું. તો x બરાબર 1 માટે જોઈએ પેલું x બરાબર 1 માટે g ડબલ પ્રાઇમ ઓફ 1. હવે g ડબલ પ્રાઇમ ઓફ 1 અહીંયા મૂકીએ એટલે 6 into 1 6 greater than 0. તેથી x બરાબર 1 આગળ f નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ કેટલું હશે તો કે તેથી સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય
f of 1 એટલે x બરાબર 1 મૂકવાનું છે અહીંયા આગળ, સોરી g of, અહીંયા આગળ g વિધેય આવ્યું છે, g of 1. તો g of 1 is equal to કેટલા મળશે? અહીંયા આગળ 1 મૂકીએ, 1 minus 3 એટલે કે minus 2. એટલે x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2. હવે x બરાબર બીજું x બરાબર -1 માટે જોઈએ તો g ડબલ પ્રાઇમ ઓફ -1 એટલે 6 into -1 is equal to -6 less than 0. અહીંયા આગળ less than 0 મળે છે, less than 0 મળે ત્યારે સ્થાનીય મહત્તમ મળે. તેથી x બરાબર -1 આગળ g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થયું? g of -1. તો -1 નો ક્યુબ -3 into -1. -1 નો ક્યુબ એટલે -1 નો ક્યુબ કરશો એટલે -1 જ આવશે. અને અહીંયા આગળ માઈનસ માઈનસ પ્લસ 3 કેટલા થશે? 3. તો છેલ્લે લખવાનું કે આમ x બરાબર -1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of સ્થાનીય મહત્તમ મૂલ્ય g of -1 is equal to 2 તથા x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય g of 1 is equal to -2. તો આ રીતે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય દ્વિતીય વિકલિત કસોટીની મદદથી મળશે. પછી દાખલા નંબર 3 એમાં કીધું h of x is equal to sin x plus cos x. તો h prime of x sin x નું વિકલન થશે cos x અને cos નું માઈનસ sin x. બીજી વાર વિકલન h double prime of x minus sin x અને અહીંયા માઈનસ cos x એટલે કે માઈનસ sin x plus cos x. આ મળ્યું h double prime of x. હવે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય માટે આપણે નિર્ણાયક સંખ્યા જોઈએ. નિર્ણાયક સંખ્યા માટે h prime of x બરાબર 0 લેવાનું એટલે કે h prime of x is equal to 0 એટલે કે sin x cos x minus sin x is equal to 0. તો sin x ને પેલી બાજુ લઈ જાવ એટલે cos x is equal to sin x પછી cos x વડે ભાગીએ એટલે નથી જશે tan x લખીએ કે cos x is equal to sin x નો ભાગીએ એટલે tan x is equal to 1. હવે tan x is equal to 1 tan નું મૂલ્ય 1 ક્યારે થાય તો કે π/4 અહીંયા આપણને અંતરાલ આપ્યું કન્ડિશન આપી 0 થી π/2 ની અંદર એટલે પ્રથમ ચરણમાં 1 ક્યારે થાય tan નું મૂલ્ય તો કે π/4 આવે. તેથી x બરાબર π/4 કારણ 0 less than x less than π/2. તો નિર્ણાયક સંખ્યા મળી આપણને x બરાબર π/4. તો નિર્ણાયક સંખ્યા માટે આપણે h ડબલ પ્રાઇમ ઓફ x જોઈએ. h ડબલ પ્રાઇમ ઓફ π/4. તો અહીંયા આગળ માઈનસ sin π/4 પ્લસ cos π/4 is equal to minus 1/√2 plus 1/√2. sin π/4 1/√2 અને cos π/4 પણ 1/√2. તો 1/√2 plus 1/√2 એટલે 2/√2 એટલે √2. તો -√2 less than 0. તેથી x બરાબર π/4 આગળ h નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને તેથી સ્થાનીય મહત્તમ મૂલ્ય h of π/4 is equal to હવે h of π/4 એટલે અહીંયા આગળ π/4 મૂકો એટલે sin π/4 1/√2 plus 1/√2 એટલે કે √2.
તો x બરાબર પાઈ બાય 4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને કેટલું મળશે તો કે √2. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ, એમાં પણ એ રીતે છે f of x is equal to sin x minus cos x. કન્ડિશન આપી છે 0 થી 2 પાઈ, એટલે ચારે ચરણની વાત કરી. તો f prime of x is equal to sin નું થશે cos x અને માઈનસ માઈનસ પ્લસ sin x. બીજી વાર વિકલન f double prime of x is equal to minus sin x plus cos x. હવે f prime of x is equal to 0, એટલે કે આના બરાબર 0, cos x plus sin x is equal to 0. cos x plus sin x is equal to 0 એટલે કે tan x is equal to -1. જો આને માઈનસ પેલી બાજુ આવી એટલે માઈનસ cos x ને cos x વડે ભાગો એટલે sin upon cos tan x, અહીંયા આગળ જેમ કર્યો એમ -1. તો x નું મૂલ્ય છે, tan x નું મૂલ્ય એ -1 ક્યારે થાય તો કે tan છે એ કયા ચરણમાં માઈનસ હોય, બીજું અને ચોથું. બરાબર, all s t c એટલે બીજા અને ચોથા ચરણમાં tan ઋણ હોય. તો પાઈ બાય 4 એ 1 થાય, બીજું ચરણ એટલે છેદ કરતા એક ઓછું એટલે કે 3 પાઈ બાય 4, અને ચોથું ચરણ એટલે છેદના ડબલ કરતા એક ઓછું એટલે 7 પાઈ બાય 4 આગળ. તો તમે જોઈ શકો કે x is equal to 3 પાઈ બાય 4 આગળ -1 થશે અને 7 પાઈ બાય 4 આગળ. એટલે x ની બે કિંમત મળી આપણને ઇનએક્સ સંખ્યા. અહીંયા કારણ આપણે 0 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ છે એટલે. બરાબર, તેનું મૂલ્ય -1 બીજા અને ચોથા ચરણમાં થશે. તો કઈ જગ્યાએ થશે તો કે 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4 આગળ. તો હવે આ બે કિંમત માટે આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જોઈએ. તો એના માટે x બરાબર પેલું છે x બરાબર 3 પાઈ બાય 4 આગળ. તો f ડબલ પ્રાઇમ ઓફ 3 પાઈ બાય 4 અહીંયા આગળ મૂકીએ કિંમત તો -sin 3 પાઈ બાય 4 પ્લસ cos 3 પાઈ બાય 4. હવે 3 પાઈ બાય 4 એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન હોય તો અહીંયા આગળ -1/√2 અને બીજા ચરણમાં cos ઋણ હોય તો -1/√2 એટલે -1/√2 -1/√2 એટલે કે -√2. કેવું મળ્યું? લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે સ્થાનીય. તો x બરાબર 3 પાઈ બાય 4 આગળ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું હશે તો કે જેથી સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 3 pi by 4 is equal to, અહીંયા આગળ કિંમત મૂકી f of 3 pi by 4, 3 sin 3 pi by 4, sin બીજા ચરણમાં ધન હોય એટલે 1/2, પછી માઈનસ cos 3 pi by 4 ઋણ બીજા ચરણમાં એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1/2. તો 1/2 પ્લસ 1/2 એટલે √2 f of 3 pi by 4. હવે બીજું જોઈએ x બરાબર 7 pi by 4 માટે. તો x બરાબર 7 pi by 4 ડબલ વિકલન છે બીજી વખત f ડબલ પ્રાઇમ ઓફ x, એમાં મૂકીએ તો f ડબલ પ્રાઇમ ઓફ 7 pi by 4 is equal to minus sin 7 pi by 4 plus cos 7 pi by 4. હવે 7 pi by 4 એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં sin ઋણ હોય એટલે sin 7 pi by 4 minus 1/2 અને આગળ માઈનસ આપ્યું એટલે માઈનસ માઈનસ પ્લસ 1/2, પછી પ્લસ cos 7 pi by 4, cos ચોથા ચરણમાં ધન છે એટલે 1/2
તો 1/√2 પ્લસ 1/√2 એટલે √2 ગ્રેટર ધેન 0. એટલે અહીંયા આગળ 0 કરતા મોટું મળે એટલે કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળશે. તેથી x બરાબર 7π/4 આગળ f નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તેથી સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય f of 7π/4 is equal to અહીંયા આગળ કિંમત મૂકીએ તો sin 7π/4 minus cos 7π/4 sin 7π/4 એટલે -1/√2 minus cos 7π/4 1/√2 -1/√2 -1/√2 એટલે -√2. તો f of 7π/4 મળ્યું -2 એટલે કે x બરાબર 3π/4 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળશે. કેટલું મળશે? √2. અને x બરાબર 7π/4 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળશે -2. પછી દાખલા નંબર 3 એનો પાંચમો. એમાં કીધું f of x is equal to x³ minus 6x² plus 9x plus 15. તો f prime of x is equal to x³ નું 3x² minus 12x plus 9. ફરીવાર વિકલન કરીએ. ડબલ પ્રાઇમ ઓફ x is equal to 6x minus 12. હવે પહેલી વાર વિકલન બરાબર 0 નિર્ણાયક સંખ્યા મેળવવા માટે f prime of x બરાબર 0 લેવો એટલે કે 3x² minus 12x plus 9 is equal to 0. તો આમાંથી જુઓ તમે કેટલા કોમન નીકળે 3 એટલે કે x² minus 4x plus 3 is equal to 0. તો અહીંયા આગળ ભાગ પાડો 3 અને 1 એટલે 3 into x² minus 3x minus x plus 3 equal to 0. તો 3 કેટલા ભાગ પડશે? x minus 3 અને x minus 1. તો x minus 3 બરાબર 0 અથવા x minus 1 બરાબર 0 એટલે કે x બરાબર 3 અથવા x બરાબર 1 એટલે બે નિર્ણાયક સંખ્યા મળી આપણને x બરાબર 3 અને x બરાબર 1. તો પેલું x બરાબર 3 માટે જોઈએ f ડબલ પ્રાઇમ ઓફ 3. તો અહીંયા આગળ 3 મૂકીએ તો 6 કરીને 18 minus 12 એટલે કે 6 greater than 0. તેથી x બરાબર 3 આગળ f નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? ઓકે f of 3 જેટલું. f of 3 એટલે અહીંયા આગળ કિંમત મૂકીએ 3 નો ઘન 27 minus 3 નો 9 9 6 કે 54 પછી 27 અને પ્લસ 15. તો જુઓ જો કેટલા મળશે 27 ને આ 27 એટલે 54 થઈ ગયા. આ 54 માઈનસ ને 54 પ્લસ કેન્સલ એટલે 15. તો f of 3 is equal to 15. પછી x બરાબર 1 માટે જોઈએ. તો f double prime of 1 is equal to 6 into 1 minus 12 એટલે કે minus 6 less than 0. તેથી x બરાબર 1 આગળ f નું સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. તો સ્થાનિય મહત્તમ મૂલ્ય f of 1 જેટલું થશે. f of 1 એટલે
1 નો ઘન 1 માઈનસ 6 પ્લસ 9 પ્લસ 15 10 15 25 માંથી 6 એટલે 19 તો f(1) મળ્યું એટલે x બરાબર 3 આગળ ન્યૂનતમ મૂલ્ય છે એ 15 અને મહત્તમ છે એ 19 થશે બરાબર નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6 એમાં શું કીધું આપણને તો કે g of x is equal to x by 2 plus 2 upon x અને x greater than 0 x 0 કરતા મોટો હોય એના માટે કીધું તો પેલા g prime of x જોઈએ આપણે તો x by 2 નું 1 by 2 થશે પછી પ્લસ 2 હશે જમનામ રહેશે 1 upon x નું કેટલું થાય તો કે માઈનસ 1 upon x સ્ક્વેર એટલે g prime of x મળ્યું આપણને 1 by 2 minus 2 upon x સ્ક્વેર બીજી વાર વિકલન જોઈએ g double prime of x આનું 0 થઈ જશે અને અહીંયા આગળ 1 upon x સ્ક્વેર નું થશે માઈનસ માઈનસ પ્લસ 2 upon x ક્યુબ તો અહીંયા 2 into 2 4 થઈ જશે એટલે 4 upon x ક્યુબ બરાબર હવે g prime of x બરાબર 0 લઈએ એટલે કે 1 by 2 minus 2 upon x square is equal to 0 પેલી બાજુ લઈ જાવ એટલે 2 upon x square is equal to 1 by 2 માં વ્યસ્ત કરી દો એટલે x square by 2 is equal to 2 so x square is equal to 4 so x is equal to plus or minus 2 x is equal to plus or minus 2 મળે આપણને પણ અહીંયા આગળ x greater than 0 કીધું છે પરંતુ અહીં x greater than 0 હોવાથી x બરાબર 2 એટલે -2 આવશે નહીં x greater than 0 એટલે x બરાબર 2 માટે જોવાનું તો x બરાબર 2 માટે જોઈએ આપણે g double prime of 2 તો g double prime of 2 અહીંયા આગળ કિંમત મૂકો કેટલો આવશે જુઓ 1 by 2 4 upon 8 1 by 2 કેવું મળ્યું greater than 0 તેથી x બરાબર 2 આગળ g નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે તો એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે તો કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય g of 1 by 2 જેટલું g of 1 by 2 sorry g of 2 g of 2 જેટલું તો અહીંયા આગળ 2 મૂકો એટલે 2 ના છેદમાં 2 1 2 ના છેદમાં 2 1 વત્તા 1 2 હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 7 જેમાં કીધું છે g of x is equal to 1 upon x square તો g prime of x is equal to જુઓ અહીંયા આગળ ભાગાકારનો નિયમ લાગશે છેદ અસર અંશનું વિકલન 0 થઈ જશે માઈનસ અંશ અસર અને છેદનું વિકલન 2x અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે g prime of x મળ્યું આપણને -2x upon x square plus 2 નો સ્ક્વેર ડબલ પ્રાઇમ ઓફ g ડબલ પ્રાઇમ ઓફ x બે વખત વિકલન પાછો ભાગાકારનો નિયમ છેદ અસર એટલે x square plus 2 નો સ્ક્વેર અસર રહેશે અને આનું થશે -2 પછી માઈનસ -2x અસર રાખીએ નાનું કરીએ તો ઘાત આગળ આવી ઘાતમાં 1 નો ઘટાડો થશે અને વળી પાછું x square plus 2 નું 2x અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે 4 ઘાત હવે અહીંયા આગળ x square plus 2 નો સ્ક્વેર અહીંયા x square plus 2 આપ્યું છે એ કોમન કાઢીને એક ઘાત ઉડી જશે એટલે કે g double prime of x is equal to અહીંયા આગળ કેટલા વધશે -2 into x square plus 2
તો -2 ગુણાવો એટલે -2x² - 4. પછી અહીંયા આગળ તો કે આ કેમ બહાર નીકળી ગયું 4 8 એટલે માઈનસ માઈનસ પ્લસ 8x² અને છેદમાં x² + 2 નો ઘન. તો અહીંથી એક કોમન કાઢીને ઉડાડી દીધું. તો g ડબલ પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધશે 6. હવે g પ્રાઇમ ઓફ x બરાબર 0 લેતા g પ્રાઇમ ઓફ x બરાબર 0 લઈએ એટલે કે આના બરાબર 0 એટલે -2x x² + 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ક્યારે 0 નો થાય એટલે પેલી બાજુ જવા દો તો x બરાબર 0. તો x બરાબર 0 માટે જોવાનું છે કિંમત છે આપણે અહીંયા મૂકશું તો g ડબલ પ્રાઇમ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 મૂકું એટલે અહીંયા આગળ આવશે -4 અપોન અહીંયા 0 2 નો ઘન 8 એટલે કે -1/2 જે લેસ ધેન 0 મળી એટલે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થશે તો કે g ઓફ 0 તો g ઓફ 0 મૂકીએ અહીંયા x બરાબર તો 1/2. બરાબર. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 8. એમાં f of x is equal to x into under root 1 minus x 0 less than x less than 1 આપ્યું તો f prime of x is equal to ગુણાકારનો નિયમ લાગશે x અચળ આનું વિકલન કરીએ under root x નું 1 upon root 2 root x થાય તો અહીંયા આગળ 1 upon 2 under root 1 minus x અને વળી પાછું 1 minus x નું કરો એટલે -1 પ્લસ under root 1 minus x ને અસર રાખીને x નું કરીએ તો 1 નો લસા લ્યો એટલે prime of x is equal to મળશે -x plus 2 into 1 minus x upon 2 under root 1 minus x. તો આ 2 ને અંદર ગુણાવો એટલે -x plus 2 minus 2x upon 2 under root 1 minus x. તો કેટલા આવશે જુઓ 2 minus 3x upon 2 under root 1 minus x. બરાબર. હવે બે વાર વિકલન જોઈએ તો f ડબલ પ્રાઇમ ઓફ x અહીંયા પાછો ભાગાકારનો નિયમ 2 under root 1 minus x અચળ અને અંશનું વિકલન કરીએ તો એનું થશે -3 પછી માઈનસ અંશ અચળ રાખીએ 2 minus 3x અને છેદનું જોઈએ તો એનું થશે 2 into 1 upon 2 under root 1 minus x અને 1 minus x નું પાછું -1 અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે 4 into 1 minus x. બરાબર. હવે સાદુરૂપ આપીએ તો f ડબલ પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ 2 2 કેન્સલ થઈ જશે આનો લસા લઈએ એટલે અહીંયા થઈ જશે -6 into 1 minus x પછી આ માઈનસ માઈનસ પ્લસ 2 minus 3x અને છેદમાં આ 2 2 કેન્સલ થઈ ગયા આનો લસા લીધો એટલે છેદમાં આવશે 4 into 1 minus x into under root 1 minus x. તો f double prime of x is equal to -6 minus minus plus 6x plus 2 minus 3x upon 4 into 1 minus x नहीं 1 plus 1/2 એટલે 3/2. બરાબર. તો f double prime of x is equal to
કેટલા થશે 3x minus 4 upon 4 into 1 minus x ની 3/2. હવે f prime of x બરાબર 0 એટલે કે 2 minus 3x upon 2 under root 1 minus x બરાબર 0 એટલે કે 2 minus 3x બરાબર 0. તો x બરાબર કેટલા મળશે જુઓ પેલી બાજુ લો એટલે 2/3 x બરાબર મળ્યા 2/3. તો એ કિંમત છે ડબલ પ્રાઇમ માં મૂકી એટલે f ડબલ પ્રાઇમ ઓફ 2/3 is equal to અહીંયા x બરાબર 2/3 મૂકો એટલે 3 3 કેન્સલ 2 minus 4 એટલે -2 છેદમાં 4 into 1 minus 2/3 દશાલી એટલે 3 minus 2 1 ના છેદમાં 3 એની 3/2. તો અહીંયા આગળ કેવું મળશે લેસ ધેન 0 બરાબર. તો f ડબલ પ્રાઇમ ઓફ લેસ ધેન 0 મળ્યું એનો મતલબ x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તેથી સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 2/3 is equal to અહીંયા આગળ મૂકીએ 2/3 કેટલા આવશે જુઓ 2/3 into under root 1/3 એટલે લખાય 2 upon 3 raised to 3/2. બસ આજે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલાઓ કરશું.